આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। હનુમાનજીના હાથનો મેથી પાક અને પૂંછડાનો પ્રહાર ખાઈને બુંડાઈની ભાગેલી કૃત્યાઓ સીધી કાળીદત્ત પાસે ગઈ અને પોતાને માથે વીતેલી વાત કહી સંભળાવી ને ક્રોધથી ત્યાં એ ધૂમાપૂમા થઈ ગઈ। કૃત્યાઓની થયેલી બુંડી હાલત જાણીને કાળીદત્ત ગુસ્સાથી લાલચોળ થઈ ગયો। હોઠ કરડતાં એણે કોટરા નામની આગેવાન રાક્ષસીને બોલાવીને કહ્યું કે તું ભેળી ગઈ હોત તો કામ તુરત પતાવીને આવત, તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું। આ સાંભળીને કોટરા ફૂલાણી, હવે જોઈ લ્યો આ બંદીનો ઝપાટો, સપાટામાં કામ આટોપીને આવું છું કે નહીં। આમ બકતી એ તો ઉપડી છપૈયા તરફ, લાંબા લાંબા વાળ છે, માથે 2 શિંગડાં છે, ડોકમાં મૂનની માળા છે ને હાથમાં ત્રિશૂલ લીધું છે। લપાતી ને છુપાતી આવીને અંધારામાં ધર્મદેવની શેરીમાં એક બાજુ ઊભી રહીને મંડી લાગ જોવા। આજે ઘનશ્યામજીની છઠ્ઠીનો શુભ દિવસ હતો। સુંદરી મામી ને વસંતા માસી એની તૈયારીમાં હતા। ઘનશ્યામ પોઢ્યા હતા એટલે હફ દઈને કોટરા અંદર આવીને પ્રભુને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીના કરંટ જેવો આંચકો લાગ્યો ને ડફ દઈને 2 ડગલાં પાછી હટી ગઈ। જીભડો બહાર નીકળી ગયો, ત્રિશૂલ પડી ગયું હેઠું અને બળુમ છું એવી કાળી ચીસો નાખીને મંડી પગ પછાડવા ને હાથ ઉછાળવા। પછી ભફ દઈને પડી હેઠી, બેઠા થવાયું નહીં એટલે પગ પછાડીને આમ તેમ આળોટવા લાગી। સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ। ઘડીક થયું ત્યાં તો ત્યાંને ત્યાં રામ રમી ગયા। આવો ભારે દેકારો થવાથી આડોશ પાડોશ માંગથી ઘણા લોકો ત્યાં દોડી આવ્યા। ભક્તિ માતાએ એકદમ ઘનશ્યામને પારના માંગથી લઈને ઘરમાં પોઢાડી દીધા। સુંદરી મામીને વસંતા માસી તો રાક્ષસીનો બિહામણો દેખાવ જોઈને કંપી ઉઠ્યા। ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા। પછી બધાં મળીને કોટરાને ઉપાડી રાતોરાત એને જંગલમાં નાખી આવ્યા। કોઈને સમજાયું નહીં કે આ રાક્ષસી કોણ હતી અને ક્યાંથી અહીં આવી ચડી। એટલું તો જરૂર સૌને લાગ્યું કે ઘનશ્યામને તે મારવા આવેલી પણ પોતે મરણ પામી। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।